હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે ચૂરમો રોટીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચૂરમુરી રોટી બનાવવા માટે મેં આ લેફ્ટ ઓવર 4 થી 5 આવી રોટલી લઈ લીધી છે। તેને આપણે સરસ ભૂક્કો કરી દઈશું। તમને મોટા ટુકડા ફાવતા હોય તો એ પણ કરી શકો, આપણે આજે એકદમ સરસ ઝીણો ભૂક્કો કરીશું। જો સરસ હવે ભૂક્કો આવી રીતે કરી દેવાનો છે એનો। હવે એની અંદર આપણે એડ કરવાના બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો એક નાનું ટામેટું, નાની ડુંગળી, એક અડધું કેપ્સિકમ, એક લીલું મરચું, લીમડીના પાન અને થોડુંક લસણ। આ બધી જ વસ્તુને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે। તો હવે આપણે આને વઘારી લઈશું। ગેસ ચાલુ કરી આપણે એક કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી રાઈ। રાઈ આપણી તતરી ગઈ છે, તેની અંદર આ લસણ, મરચાં, લીમડી અને ડુંગળી આ બધું એડ કરી દઈશું। અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ડુંગળીનો આપણો કલર બદલાઈ ગયો છે, એટલે સરસ શેકાઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। એની અંદર હવે આપણે કેપ્સિકમ અને ટામેટું પણ એડ કરી દઈશું, પણ એને આપણે બહુ જ નથી શેકવાનું। એકાદ મિનિટ માટે જ એને શેકવાનું છે। એકાદ મિનિટ પછી એની અંદર હવે આપણે બેઝિક મસાલા કરી લઈશું। તો અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, એને એક વખત હલાવી લેવાનું છે, મિક્સ કરી લેવાનું। અને એમાં હવે આપણે આ રોટલીનો ભૂક્કો છે તે એડ કરી દઈશું। હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એને આવી રીતે એક વખત સરસ મિક્સ કરી લઈશું। અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। જ્યારથી આપણે ડુંગળી શેકીએ છીએ ત્યાંથી અત્યાર સુધી સ્લો જ રાખવાની છે અને એને ધીમા તાપે આપણે શેકાવા દેવાનું છે। પાંચેક મિનિટ માટે આવી રીતે શેકીને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને ગરમા ગરમ સર્વ કરીશું। તૈયાર છે આપણી ગરમા ગરમ ચૂરમુર રોટી। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।